સુરતના કોસંબા મર્કન્ટાઇલ બેંક ફરી એકવાર વિવાદમાં આવી। તાજેતરમાં ઓડિટ દરમિયાન 25 લાખની સામે આવી હતી ઘટ માટે બેંકના સત્તાધીશોએ મહિલા કેશિયરને દોષી ઠેરવ્યા। મહિલા કેશિયરે પોતાના પરના તમામ આરોપોને ફગાવ્યા। બેંકના સત્તાધીશોએ 25 લાખની છેતરપિંડી કરી હોવાનું મહિલા કેશિયર કહી રહ્યા છે। પૈસા ન ભરે તો નોકરીમાંથી કાઢી મૂકવા માટે તેઓને ત્રાસ અપાઈ રહ્યો છે। બેંક સંચાલકોએ કોરા ચેક અને એફડીની રકમ જમા કરાવી હોવાનું કેશિયર કહે છે। મહિલા કેશિયરે બેંકના ચેરમેન ડિરેક્ટરોને જવાબદાર ઠેરવ્યા છે। મહિલા કેશિયરે મામલાની ગૃહપ્રધાન સહિત પોલીસને જાણ કરી છે। મહિલાને ફસાવનાર જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે। તારીખ 4/8/2025ના રોજ ઓડિટ આવેલી હતી અમારી બેંકમાં। ત્યાં હિસાબો ચેક કરતા ઓડિટમાં ₹25 લાખની ભૂલ આવેલી હતી। તો તે દરમિયાન ડિરેક્ટર અને ચેરમેનશ્રીઓએ તે ભૂલ મારા પર તે ભૂલને એ લોકો મારા પર નાખે અને મને દોષિત ઠરાવી એ લોકો મને પૈસા ભરવા બળજબરીપૂર્વક મને એ પૈસા ભરાવા જવાબદાર ગણાવે છે અને એ પૈસા પ્રેશર આપી મને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી। તમે હમણાં પૈસા ભરો, તમે કેશિયરમાં બેસો છો, પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી તમારી આવે છે। તો તમે પૈસા ભર દો, અમે તમને 15 દિવસમાં આના કેમેરા છે, સીસીટીવી છે, અમે બધું ક્લિયર કરીને તમને તમારા પૈસા પાછા પરત રજૂ કરી દઈશું। અને બેંકનું નામ પણ ખરાબ નહીં થશે અને તમારું નામ પણ નહીં ખરાબ થાય અને અમારું નામ પણ નહીં ખરાબ થાય, તમારી નોકરી પણ અમે સાચવી લઈશું। છેલ્લે લાસ્ટ ટાઈમ જ્યારે 2 મહિના 3 મહિના પછી મળવાનું થાય છે તો એ એવું કહે છે કે આ તમારા પૈસા તમે ભર્યા, તમે જાણો, હવે અમારે એમાં કોઈ એ નથી એમ। શું માંગ છે? અને અમારી માંગ એ છે કે આની પછાડી કડકથી કડક તપાસ ચાલે અને એ તપાસમાં જે માણસ આરોપી હશે એને ખુલ્લો જાહેર જનતાની આગળ એને રજૂ કરો। મહત્વનું છે કે કોસંબા મર્કન્ટાઇલ બેંક અગાઉ પણ વિવાદોમાં આવી ચૂકી છે। ત્યારે આ વખતે ઓડિટ સમયે બેંકમાં સામે આવેલી 25 લાખની ઘટ અને આ ઘટ માટે દોષનો ટોપલો મહિલા કેશિયરના પર ફોડાતા ફરી વિવાદ ઘેરાયો। સમગ્ર મામલે મહિલા કેશિયરે પોતાના પરના આરોપો ફગાવ્યા। બેંકના ચેરમેન અને સત્તાધીશો વિરુદ્ધ માનસિક ત્રાસ સહિત ગંભીર આરોપ લગાવ્યા। તો બેંક ચેરમેને પણ સમગ્ર મામલે કોઈ જવાબ નહીં આપ્યો। બેંકમાં કૌભાંડ કોણે આચર્યું તે તમામ મુદ્દે મહિલા કેશિયરે ન્યાયની માંગ કરી છે।